હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં આર્મી જવાન અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. સાબરકાંઠા પોલીસ બ્લેક ફિલ્મ નંબર પ્લેટ સહિતની ડ્રાઈવ શરૂ કરી છે. દરમિયાન એક આર્મી જવાન પોતાની કાર લઈને પસાર થતા તેની કાર ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું જણાવતા પોલીસે તેને રોક્યો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, જે ટૂંક સમયમાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ હતી. આર્મી જવાન યશપાલસિંહ પોપટસિંહ ઝાલા, જે તલોદ તાલુકાના પોયડા ગામના રહેવાસી છે, આર્મી જવાનને ગાળ દીધા બાદ મારામારી થતા 6 થી 7 પોલીસ કર્મચારીઓ આવી ગયા હતા અને આર્મી જવાનની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 7 જેટલા પોલીસ કર્મચારીઓ હોવા છતાં આર્મી જવાનને ગાડીમાં બેસાડવા માટે પોલીસના આંખે પાણી આવી ગયા હતા. આ મામલે સિટી ટ્રાફિક પોલીસે આર્મી જવાન વિરુદ્ધ સરકારી કામમાં અડચણરૂપ થવા અને પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ દિગ્વિજયસિંહ રાઠોડ, હિંમતનગર, સાબરકાંઠા. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.